સદગુરુદેવની જય. સદગુરુ મળ્યાનું પ્રમાણ શું છે? કે સદગુરુ મળ્યાનું પ્રમાણ આપણા વિચારોની, આપણા કર્મોની, આપણા વાણીની શુદ્ધિ થઈ જાય છે. વાણી હમારી ફિર ગઈ વહી તન વહી દેશ, ખારી હતી એ મીઠી ભઈ અપને ગુરુ કે ઉપદેશ. સદગુરુ મળ્યાનું પ્રમાણ કે મન આપોઆપ અન્ય કોઈ ઉપાય કર્યા વગર ધીરે ધીરે શાંત થવા લાગ્યું. વિચારોથી, અર્થ વગરની વાતોથી, કોઈ એવા કર્મથી મન શાંત થવા લાગ્યું. ખરેખર જે ત્રિવિધિએ જીવ બિચારો તપી રહ્યો છે, એ તાપમાંથી બચાવનાર, જીવે જીવનો ઉગારો કરનાર દયાળુ સદગુરુ સંત છે. એટલે કીધું સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહર સે વો તો ઠારત ઠામો ઠામ. મનુષ્યના ઘટની અંદર ત્રિવિધિના તાપના હડાકા ઉઠે છે ને ખરેખર જીવ માત્ર એમાં તપી રહ્યો છે. અનંત જન્મના કરેલા કર્મના પાસથી જીવ બિચારો અકળાઈ રહ્યો છે. એમાંથી ઉગારનાર દયાળુ સદગુરુ સંત છે. અને ઉગારે તો કેવી રીતે ઉગારે છે? કે જ્ઞાન કેરી લહર સેવો ઠારત ઠામો ઠામ. ખરેખર સંત છે એટલે જ્ઞાન છે. સંતની ઓળખાણ જ એના જ્ઞાન થકી છે. संत की जात न पूछे पूछी लीजिए उसका ज्ञान, तोल करी लियो तलवार नो पड़ा रेवा दियो म्यान. देह दशा नहीं, ज्ञान दशा. જ્ઞાન થકી મનુષ્ય માત્રના ઘટમાં ઉઠેલા તાપને સંતો મહાપુરુષો શાંત કરી દે છે. સંતે આ જ્ઞાન, આ સમજણ, આ સિદ્ધાંત વળી આપણને સૌને સહજતાથી પ્રાપ્ત કરાવ્યા. કોઈ આડંબર નહીં, કોઈ ડારો ડફારો નહીં, કોઈ દૈહિક બંધન નહીં, અને છતાંય સહજતાથી પ્રાપ્ત કરાયું. ને ખરેખર જ્ઞાન માટે કોઈએ કાંઈ કરવાનું રહેતું જ નથી, કોઈએ કાંઈ કરવાનું હોતું જ નથી. જ્ઞાન આપોઆપ કામ કરે છે. પણ દાદા ઉગારામે કીધું એમ કે ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે. જો જ્ઞાન ગ્રહણ થાય તો બુદ્ધિ પ્રજ્ઞારૂપ બનીને એને ઉપાડી લે છે. એનો આત્મ રહે ગુલતાન, તો એને સ્વરૂપની ગુલતાની પ્રાપ્ત થાય છે. આ હંસ સાગર સોહમ અપના, કોઈ આને ભજી જાણે તો એનું તો થાય કોટિક વાર કલ્યાણ. જીવ માત્ર શિવ છે, પણ મારું સ્વરૂપ સોહમ છે.
એવું નક્કી કરનાર જીવને ધન્ય છે. તો એનું તો કોટીક વાર કલ્યાણ થાય છે. જ્યાં જ્યાં મનુષ્ય દેહ ધારણ કરે ત્યાં ત્યાં તેને સંત સદગુરુનું મળવું થાય અને પૂર્વની પ્રીતુ જાગી જાય એટલે વળી પાછો કલ્યાણના માર્ગ ઉપર ઈ હંસ ગતિ કરતો થઈ જાય. આદિ અનાદિથી આ સિરીઝ તો ચાલ્યો આવે છે. સંત મહાપુરુષ એક દેહરૂપી ખલકો બદલાવીને હળી એ જ સત્ય જગતની અંદર પ્રગટ રાખે છે. એ ઉત્તરોત્તર એવા જ સંતો મહાપુરુષો આપણને સૌને પ્રાપ્ત છે. આપણે તો એ જ્ઞાન મોજે આનંદ કરી લેવાનો છે. આજે ઉગારામ બાપા ને વાલીમાની તિથિ, જે બંને ભાઈઓ એટલે દેવારામ બાપા અને ઉકારામ બાપાએ સત્ય ભક્તિને સહજતાથી હૃદયે સ્વીકારી તો આજે આ આનંદ મંગળ વર્તાઈ રહ્યો છે. આપણે તો સૌ કોઈએ સેજે સેજે મન કર્મ વચનથી હળી મળીને આ આનંદ કરી લેવાની વાતો છે. સદગુરુદેવની જય.